નમસ્તે ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું અમુક યુઝફુલ કિચન ટિપ્સ જે દરેક ગૃહિણીને એના ઘરના કામોમાં મદદ કરશે. વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજની ફર્સ્ટ ટ્રીક છે આંબલીને લઈને. દરેકના ઘરમાં આંબલીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. કોઈ પણ આપણે દાળ બનાવતા હોઈએ, આંબલીની ચટણી બનાવતા હોઈએ તો પણ આંબલીને આપણે વધારે લઈ અને એકસાથે રાખતા હોઈએ છીએ. ઘણી વખત આંબલી છે એ બહાર રાખવાથી કાળી પડી જાય છે, તેમજ એની અંદર ઝીણી ઝીણી જીવાત પડી જતી હોય છે. તો એને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે આજે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું, જેથી આંબલીને આપણે 1 વર્ષ સુધી પણ સારી રીતના સ્ટોર કરીને રાખી શકીએ. તો એના માટે આપણે સફેદ નમક લઈ લઈશું. સફેદ નમકને આ રીતના આંબલી ઉપર આપણે સ્પ્રિંકલ કરી દેવાની છે. એકદમ સારી રીતના સ્પ્રિંકલ કરી અને એક સાથે એને મિક્સ કરી દઈશું, જેથી એકદમ નમક છે બધી આંબલી પર સારી રીતના ચોંટી જાય. અને ત્યારબાદ આપણે કોઈ પણ એરટાઇટ કન્ટેનર લઈ લઈશું. તમે અહીંયા કને પ્લાસ્ટિકની બોટલ હોય તો એનો ઉપયોગ પણ કરી શકો છો. અત્યારે મેં પ્લાસ્ટિકનો જે જાર છે એને લીધો છે. તમે કાચનો જારનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આ જે બધી આંબલી છે એને આપણે આ કન્ટેનરની અંદર ભરી દઈશું અને આને આપણે ફ્રીજની અંદર સ્ટોર કરીશું, જેથી આંબલી છે એ કાળી નહીં પડે. અને આ રીતના તમે આંબલીને 1 વર્ષ સુધી પણ સ્ટોર કરીને રાખી શકો છો. હવે જોઈએ આપણે આજની નેક્સ્ટ ટ્રીક. ચીમટાનો ઉપયોગ આપણે રોટલી સિજવવા માટે કરતા હોઈએ છીએ, પરંતુ રોટલી સિજવવા માટે નહીં, પરંતુ ચીમટાનો ઉપયોગ તમે બીજી રીતના પણ કરી શકો છો. જેમ કે આપણા ઘરની અંદર એવા ઘણા પેકેટ્સ હોય છે કે જે કન્ટેનરમાં ભરતા થોડા ઘણા બચી જતા હોય છે. આ પેકેટ્સને પછી બંધ કરવામાં આપણને ખૂબ જ પ્રોબ્લેમ થતી હોય છે, અને એમ જ મૂકી દઈએ તો એની અંદરની વસ્તુ ઢળી જતી હોય છે. તો એને બંધ કરવા માટે તમે આ ચીમટાનો ઉપયોગ કરી શકો છો. તો ચીમટાને સૌથી પહેલાં ગેસ પર થોડો ગરમ કરી લેવાનો છે, અને ત્યારબાદ જે જગ્યા પરથી આપણે પેકેટ તોડ્યું હોય એ જગ્યા પર આ રીતના ગરમ ચીમટાને આ રીતના દબાવી દેવાનું છે, જેથી જે પેકેટ છે એકદમ સારી રીતના સીલ થઈ જશે અને એની અંદરની જે વસ્તુ છે બિલકુલ પણ બહાર નહીં ઢળે. અને આ રીતના તમે આસાનીથી કોઈ પણ પેકેટ્સને બંધ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ત્યારે આની અંદરથી બિલકુલ પણ જે સામાન છે એ નથી ઢળી રહ્યો. હવે જોઈએ આપણે નેક્સ્ટ ટ્રીક. જ્યારે પણ આપણે ભીંડાની સબ્જી બનાવતા હોઈએ ત્યારે ભીંડાને કટ કરવા સમયે ભીંડાની જે ચિકાસ હોય એ ચાકુ પર લાગી જાય છે, જેના કારણે આપણને બીજા ભીંડા સમારવામાં પણ પ્રોબ્લેમ આવતી હોય છે. તો એવું ના થાય એના માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. તો લીંબુ છે એને આ રીતના મેં કટ કરી લીધું છે, અને જે લીંબુ છે એને આ રીતના ચાકુ પર આપણે ઘસી લઈશું, જેથી જે લીંબુનો રસ છે એ ચાકુ પર લાગી જશે. આ રીતના કરવાથી જ્યારે પણ તમે ભીંડા સમારશો તો ભીંડાની જે ચિકાસ છે એ બિલકુલ પણ ચાકુ પર નહીં લાગે, તેમજ ભીંડા છે એકબીજા સાથે ચોંટશે નહીં, અને આસાનીથી તમે ભીંડાને કટ કરી શકો છો. તો આ રીતના જો તમારા ભીંડા ચાકુ પર ચોંટી જતા હોય તો તમે આ રીતના ટ્રીકને જરૂરથી ફોલો કરજો. હવે જોઈએ આપણે નેક્સ્ટ ટ્રીક. ઘણા લોકોને મલાઈમાંથી માખણ કાઢવામાં ખૂબ જ પ્રોબ્લેમ થતી હોય છે, અને ખાસ કરીને જે લોકો પાસે બ્લેન્ડર ના હોય એ લોકોને વધારે પ્રોબ્લેમ આવતી હોય છે. તો એના માટે આપણે આજે એક નાનકડી ટ્રીક જોઈશું. તો જ્યારે પણ તમારે મલાઈમાંથી માખણ અલગ કરવું હોય ત્યારે એની અંદર આપણે પાણી ઉમેરી દઈશું. તો મલાઈને ફ્રીજમાંથી મેં કાઢી અને સામાન્ય ટેમ્પરેચર ઉપર આવવા દીધી હતી, અને ત્યારબાદ આપણે એની અંદર 3 થી 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. તો અહીંયા માટલાનું જે નોર્મલ પાણી હોય એ જ ઉમેર્યું છે, અને ત્યારબાદ આપણે પ્લેટને ઢાંકી અને એને 2 થી 3 કલાક માટે એમ જ સાઈડ પર મૂકી દઈશું. 2 થી 3 કલાક બાદ તમે જ્યારે પ્લેટ હટાવીને જોશો તો માખણ છે એકદમ આસાનીથી ઉપર આવી ગયું હશે, અને આ રીતના તમે આસાનીથી ઘી બનાવી શકો છો. તો આ રીતના જે ચાળણી આવે એની મદદથી તમે ખાલી થોડી ફેરવશો તો માખણ બધું અલગ થઈ જશે અને છાશ અલગ થઈ જશે. તો આ રીતના એકદમ આસાનીથી ઘી બની જશે. હવે જોઈએ આપણે નેક્સ્ટ ટ્રીક. જ્યારે આપણે એકસાથે ભીંડાને લાવીએ તો આપણે ભીંડાને ફ્રીજમાં રાખીએ તો પણ ભીંડા કરમાઈ જતા હોય છે, જેને આપણને સવારવામાં ખૂબ જ પ્રોબ્લેમ થતી હોય છે. તો જ્યારે આ રીતના ભીંડા સુકાઈ ગયા હોય અથવા કરમાઈ ગયા હોય તો એના માટે આપણે આજે એક નાનકડી ટ્રીક જોઈશું, જેથી ભીંડા એકદમ ફ્રેશ થઈ જશે અને એકદમ આપણને સમારવામાં પણ બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે, અને ભીંડા પણ આપણા બિલકુલ વેસ્ટ નહીં જાય. તો એના માટે આપણે એક બાઉલ લઈ લઈશું. આ બાઉલની અંદર આપણે પાણી લઈ લઈશું. તો અહીંયા નોર્મલ જે પાણી હોય એ પાણીનો ઉપયોગ કર્યો છે. તો 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી લઈ લઈશું, અને ત્યારબાદ આપણે એની અંદર બરફના ક્યુબ્સ ઉમેરી દઈશું. તો 3 થી 4 બરફના આપણે ક્યુબ્સ ઉમેરીશું, જેથી પાણી છે એકદમ ઠંડુ થઈ જશે. અને ત્યારબાદ જે ભીંડા છે એને આપણે આ પાણીની અંદર ઉમેરી દઈશું. તો અહીંયા બધા જ મેં બરફના ક્યુબ છે એ ઉમેરી દીધા છે.
અને હવે આ પાણીની અંદર એને મિક્સ કરી અને ત્યારબાદ જેટલા પણ ભીંડા આપણા કરમાઈ ગયા હોય એ બધા જ ભીંડાને આ પાણીની અંદર આપણે અડધો કલાક માટે એમ જ મૂકી દઈશું, જેથી જે ભીંડા છે કરમાઈ ગયા હશે અથવા સુકાઈ ગયા હશે એ ભીંડા એકદમ સારા લીલાછમ થઈ જશે અને આસાનીથી આપણે એને કટ પણ કરી શકીએ છીએ. જો આજની આ ટ્રીક તમને હેલ્પફુલ લાગી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને આ જો ટ્રીક તમને પસંદ આવી હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવજો. તો તમે જોઈ શકો છો કે આપણા ભીંડા છે એકદમ લીલા થઈ ગયા છે અને એકદમ જે કરમાઈ ગયા હતા એકદમ ફ્રેશ જેવા લાગી રહ્યા છે. તો આને આપણે હવે આસાનીથી કટ કરી શકીએ છીએ અને આસાનીથી આપણે એની સબ્જી બનાવીને પણ રેડી કરી શકીએ છીએ. આ રીતના આપણા ભીંડા છે બિલકુલ પણ વેસ્ટ નથી જતા અને આપણે ભીંડાને ઘરે જ એકદમ ફ્રેશ બનાવી શકીએ છીએ. તો હવે જોઈએ આજની આપણે નેક્સ્ટ ટ્રીક. તો ઘણી વખત આપણે કાંસકાને તો ક્લીન કરી લેતા હોઈએ છીએ, પરંતુ તો પણ એના પર એકદમ ઓઇલ લાગી જતું હોય છે અને કાંસકા છે એકદમ ચીપચીપા થઈ જતા હોય છે. તેમજ એની અંદર ખાસ કરીને ચોમાસાની સિઝનમાં વાસ આવવા લાગે છે. તો જો તમે એને દરરોજ ધોવા ના માંગતા હોય તો આજે એના માટે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું. તો અહીંયા તમે કોઈ પણ ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરી શકો છો. તો જે કાંસકા હોય એના ઉપર આ રીતના આપણે ટેલ્કમ પાવડરને સ્પ્રિંકલ કરી દઈશું. ટેલ્કમ પાવડરને સ્પ્રિંકલ કરવાથી એની અંદરની જેટલી પણ વાસ હશે એ પણ દૂર થઈ જશે, તેમજ એની અંદર તેલની જેટલી પણ ચીપચીપાહટ હશે એ પણ એકદમ આસાનીથી દૂર થઈ જશે અને તમારે વારંવાર કાંસકાને ક્લીન કરવા માટે એને વોશ નહીં કરવા પડે. તો આ રીતના એકદમ આસાનીથી આપણે કાંસકા પરની સ્મેલ પણ દૂર કરી શકીએ છીએ, તેમજ એની ચીકણાહટ પણ. પાવડરના લીધે કાંસકામાંથી એકદમ સારી સ્મેલ આવવા લાગશે, તેમજ કાંસકા પર કોઈપણ જાતના બેક્ટેરિયા, જર્મ્સ વગેરે હશે એ પણ દૂર થઈ જશે. ત્યારબાદ આ રીતના કાંસકાને ટેપ કરી અને જે એક્સ્ટ્રા પાવડર છે એને હટાવી દઈશું અને કોઈપણ સાફ કપડાથી એને સાફ કરી લઈશું. આ રીતના એકદમ આસાનીથી આપણા જે કાંસકા છે એકદમ ક્લીન થઈ જાય છે. ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુનું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા ફ્યુચર વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે.